ભરૂચ ભાજપમાં ફરી ભડકાની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે। ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત બાદ વિવાદ છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને હોદ્દો અપાયાનો, હોદ્દેદારોની વરણીમાં વિશ્વાસમાં ન લેવાયાનો સાંસદે બળાપો કાઢ્યો છે। હોદ્દેદારોની નિમણૂકમાં સામાજિક સમીકરણો અને કાર્યકરોએ કરેલા કામને ધ્યાનમાં ન લેવાયાનો દાવો કરવામાં આવ્યો છે। આ પ્રકારે નિમણૂકથી કાર્યકર્તાઓમાં આક્રોશ હોવાનો સાંસદે દાવો કર્યો। આ વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે મેં એક થઈને નિરાકરણ લાવવાનું કહ્યું, પરંતુ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી। આ રીતે ભાજપનો આંતરિક વિખવાદ ફરીથી સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે। પાર્ટીની એક પરંપરા છે કે જે વર્ષોથી કામ કરતા હોય, સંગઠનનું કામ કર્યું હોય, બૂથ લેવલ સુધી જેમને કામ કર્યું હોય, સદસ્ય નોંધણીની અંદર જેમને સતત મહેનત કરી હોય, એવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ। પણ ઝઘડિયા અને વાલિયા તાલુકામાં એ નહોતું બન્યું। વાલિયા અને ઝઘડિયામાં બંને પાર્ટીના પ્રમુખો સામાન્ય છે, સભ્યો પ્રમુખો સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ, તો એ નહોતું થયું। તો ત્યાં સ્થાનિક કાર્યકર્તા આને લઈને ઘણી બધી નારાજગી વ્યક્ત કરી। મને પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા અને નારાજગી વ્યક્ત કરી। એના કારણે મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરવા અને બાકીના અન્ય લોકોનું ધ્યાન દોરવા માટે મેં એક પોસ્ટ મૂકી અને એને ત્યાર પછી પાર્ટીએ એનો સમાધાનમાં પણ આવી ગઈ છે કે જે ભાઈ તમે જે મહામંત્રી બનાવ્યા છે એ બૂથ લેવલનું પણ એમને કોઈ કામ નથી કર્યું, પેજ પ્રમુખ પણ એમને નથી બનાવી શક્યા, અને પાર્ટીની જે વિચારધારા જ નથી એવા લોકો મહત્વના હોદ્દા પર આવ્યા છે। આ બધું એમણે પણ સ્વીકાર્યું છે અને એ કાર્યકર્તાના જે મનાવી લીધા છે। બધા જ લોકો નારાજ કાર્યકર્તા હતા એમને કામ કરતા કરી દીધા છે। કેટલાક કાર્યકર્તા જે હમણાં જે હોદ્દા મળ્યા છે એ લોકો ભૂતકાળમાં ભાજપ વિરુદ્ધમાં ખૂબ બોલ્યા છે, તો એવા લોકોને પદ મળે તો સ્વાભાવિક છે કે ત્યાંનો જે વર્ષોથી કામ કરતો કાર્યકર્તાઓ એની નારાજગી થાય। એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા, અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે। અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી। મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો, ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ, આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ, અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં